ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जाया तपते कितवस्य हिना माता पुत्रस्य चरतः क्वस्वित ऋणावा विभ्यन्तु मिच्छामानो युकं नक्तमेति। જુગારીની સ્ત્રી ઘોર કષ્ટ ભોગવે છે, તેની માતા રડતી રહે છે, તે હંમેશા દેવામાં ડૂબેલો રહે છે અને ધનની ઈચ્છાથી બીજાઓના ઘરમાં જઈને ચોરી કરે છે। જુગાર ખૂબ જ અશ્લીલ વ્યસન છે, તેનાથી હંમેશા દૂર રહેવું જોઈએ। કેટલાક લોકોને એવું લાગે છે કે જલ્દી અને વધારે કમાવા માટે બેઈમાની કરવી જરૂરી છે। ધનવાન લોકોમાંથી મોટાભાગના આવા જ જોવા મળે છે। તેમના કામકાજમાં બદમાશીનો સમાવેશ થયેલો હોય છે। ઈમાનદાર લોકોમાંથી મોટાભાગના ગરીબ જોવા મળે છે। એટલે સામાન્ય બુદ્ધિથી જોતા એવું જ લાગે છે કે જો આપણે પણ ઈમાનદાર રહીશું તો ગરીબ બની જઈશું। આજકાલ ધનનું મહત્વ છે અને ધનથી જ વધારે સુખ સગવડ, સાધન, સફળતા અને સન્માનની પ્રાપ્તિ થાય છે। તેથી જ લોકો બેઈમાની અથવા એવો જ કોઈ માર્ગ અપનાવીને ખૂબ જ ઝડપથી ધનવાન બનવાના પ્રયાસોમાં લાગેલા રહે છે। વસ્તુસ્થિતિનું બારીકાઈથી અધ્યયન કરવાથી સમજાઈ જાય છે કે બેઈમાનીની ગરિમાનો સ્વીકાર કરીને આપણે ખૂબ જ મોટી ભૂલ કરી હતી। આ પ્રમાણે ધન નથી કમાઈ શકાતું અને કમાઈ લેવામાં આવે તો તે લાંબા સમય સુધી ટકતી નથી। અયોગ્ય સાધનો દ્વારા જો ખોટી રીતે લાભ પ્રાપ્ત કરી લેવામાં આવે તો તેનું પરિણામ લાભદાયક હોતું નથી। સાહસ, પરિશ્રમ, સૂઝબૂઝ, મધુર ભાષણ, વ્યવસ્થા વગેરે એવા જ ગુણો છે જેમનાથી કમાણી કરી શકાય છે। પરસેવાની કમાણી અમૃત સમાન પવિત્ર હોય છે। બેઈમાની તથા અયોગ્ય સાધનો દ્વારા કમાવામાં આવેલા ધનની અપયશ, અસહયોગ, અવિશ્વાસ, નફરત, રાજદંડ, આત્મગ્લાનિ વગેરે દુષ્પરિણામોમાં જ પ્રાપ્ત થાય છે। સાચી કમાણી તો સદગુણો દ્વારા જ થાય છે, તેનામાં જ ઉત્પાદક તત્વનો સમાવેશ હોય છે। સંસારમાં મોટા કામ, મોટા વેપાર, મોટા આયોજનો ઈમાનદારીના આધારે જ સફળ થાય છે। સંપત્તિથી નહીં પણ સદબુદ્ધિ અને સત્પ્રવૃત્તિઓથી જ ઉન્નતિ થાય છે। ધનવાન નહીં પણ ચરિત્રવાન મનુષ્ય સુખ પામે છે। જુગાર, લોટરી વગેરેનો વ્યસન પણ આ જ આધારે ફૂલ્યો ફાલ્યો છે। દરેક માણસ ખૂબ જલ્દીથી વધારેમાં વધારે ધન કમાઈને ધનવાન બનવા માગે છે। આ શાસ્ત્ર વિરુદ્ધનું આચરણ છે અને નિંદનીય કર્મ છે। એ અંદરો અંદર ફૂટ પડાવે છે અને ઝઘડો કરાવે છે। એકબીજાની સાથે કોઈ પણ વાત પર શરત લગાવી, સટ્ટો રમવો તથા એવા બીજા કર્મો જુગાર રમવા જ વિવિધ રૂપો છે। એની લત પડી જવાથી મનુષ્ય જીવનનું સાર તત્વ જ નાશ પામે છે। તે દરેક વખતે એ જ ગળમથલમાં લાગેલો રહે છે કે આજે નહીં તો કાલે મારો નંબર જરૂરથી લાગશે અને ચક્કરમાં તે વધારે ને વધારે દાવ લગાવતો રહે છે। પરિણામ સ્વરૂપે તે ધનની બરબાદી કરતો રહે છે। જીતનું ધન તો મળી શકતું નથી, પરંતુ ગાંઠનું ધન પણ જતું રહે છે। આ હતાશામાં મનુષ્ય પોતાના ઘરમાં દાગીના, વાસણ તથા કપડાં સુધી વેચીને દાવમાં લગાવી દે છે અને પછી કંગાળ થઈને આત્મહત્યા પણ કરી બેસે છે। કુટુંબનું જીવન નરકે બની જાય છે। તે વધારામાં જુગારના કારણે ધર્મરાજા યુધિષ્ઠિરને ભાઈઓએ સહિત દુર્યોધનના દાસ બનવું પડ્યું હતું અને દ્રૌપદીના વસ્ત્રહરણની યાતનાઓ આ જીવન ભોગવવી પડી હતી। જુગારના આવા જ દુષ્પરિણામ સામે આવે છે। જો આપણું કલ્યાણ ઈચ્છતા હોઈએ તો કોઈ પણ પ્રકારનો જુગાર રમશો નહીં। ઝેરી ફળની માફક એનો પૂર્ણ ત્યાગ કરી દો। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કાનંદનો જય, આદ્ય શક્તિ માં ગાયત્રી માતનો જય, પોતપોતાના માતા પિતાનો જય, કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર। વિસર્જન મંત્ર। उत्तमे शिखरे देवी भौम्या पर्वतमर्दुनि ब्राह्मणो ज्ञाता गच्छ देवी यथा सुखम, गच्छ माताजी यथा सुखम, गच्छ गुरुदेव यथा सुखम।